હેલો એવરીવન, તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. થેન્ક યુ સો મચ ફોર યોર સપોર્ટ ઓન માય વ્લોગ્સ. હું પારુલ અમોદિની ફેશન પાલનપુરથી. આજે હું તમને મારી હેન્ડમેડ જ્વેલરીનું કલેક્શન બતાવવા આવી છું. મને ઘણા બધા ડીએમ્સ આવ્યા હતા કે હું ક્લાસીસમાં કઈ રીતની જ્વેલરી શીખવાડું છું અને મારા ચાર્જિસ શું છે. તો એ અલગ અલગ રીતના ચાર્જિસ છે. હું અલગ અલગ ટાઈપની જ્વેલરી શીખવાડું છું અને એમાં હું આજે તમને મારી જાતે બનાવેલી મારી જ્વેલરીઝના ટાઈપ્સ બતાવીશ અને શીખવાડીશ તમને. અને જ્વેલરીને કેવી રીતે બનાવી, જો તમારે શીખવું હોય તો તમે મારા ક્લાસીસ જોઈન કરી શકો છો. ફીસ બહુ વધારે નથી, મિનિમલ જ ચાર્જિસ છે. મારે બે રીતના હું ક્લાસીસ પ્રોવાઈડ કરાવું છું. એકમાં મટીરિયલ તમારે પોતે લાવવાનું હોય છે અને એક ક્લાસીસ એવા ટાઈપના છે જેમાં મટીરિયલ હું પ્રોવાઈડ કરાવું છું અને તમને એ મટીરિયલ તમારી સાથે લઈ જવાનું હોય છે અને એમાંથી જે જ્વેલરી બને છે એ બી તમે તમારી સાથે લઈ જઈ શકો છો. પ્લસ મારા ક્લાસીસ જો તમે જોઈન કરો છો તો તમને એ પણ ઇફેક્ટ આપું છું કે હું મારા ઓર્ડર્સ હોય તો તમને આપું છું, મારા કસ્ટમર્સ તમને કરાવું છું, અરેન્જ કરાવી આપું છું. કાં તો તમારી પાસે કોઈ કસ્ટમર્સ હોય તમે ઇઝીલી, ઇફ યુ આર બિગિનર સો યુ કેન અર્ન અપ્રોક્સિમેટલી 10,000 to 15,000 પર મંથ બિગિનિંગમાં. ઓકે, જો તમને ચલો હું હવે તમને મારા જ્વેલરીનું કલેક્શન બતાવું. આ જુઓ, સૌથી પહેલાં હું તમને મારી ઇનવિઝિબલ જ્વેલરી બતાવું. આ જોઈ શકો છો તમે. આ નેકપીસ છે. આ જુઓ તમે, આ રીતનું છે. આમાં જસ્ટ તમે જ્યારે પહેરો તો જસ્ટ આ સ્ટોન્સ દેખાય તમારા નેકલાઇન પર, બીજું કંઈ નહીં. આની સાથે જુઓ આ ટાઈપના મસ્ત સ્ટડ્સ આવે છે. આ જુઓ, તમે જોઈ શકો છો, બહુ મસ્ત એવા સ્ટડ્સ આવે છે. આમાં કસ્ટમાઇઝેશન બી અવેલેબલ છે. હું કરી આપું છું તમને. જે કલરના આ સ્ટડ્સ જોઈતા હોય, જે શેપના જોઈતા હોય એ પણ કરી આપું છું. હું તમને બીજો એક ઇન્વિઝિબલ નેકલેસ બતાવું છું જે મેં પોતાના માટે બનાવ્યો હતો. તમે જોઈ શકો છો. આનું કલર કોમ્બિનેશન તમે જુઓ, મોર પિંચ અને ઓનિયન પિંક કલરમાં છે. તમે આને પહેરો તો બહુ મસ્ત હેવી એવો નેકપીસ લાગે, બટ વજન બિલકુલ જ નથી આમાં. તમે જોઈ, આમાં 5 આવા છે. આની સાથે તમે ઇયરિંગ્સ જોઈ શકો છો. આની ઇયરિંગ્સ જુઓ, બહુ મસ્ત એવી લાઇટ વેટમાં ઇયરિંગ્સ છે. બહુ જ સરસ નેકપીસ છે આરો. બીજી એક વસ્તુ હું તમને બતાવું, કુંદનમાં જે આજકાલ ચાલી રહી છે, બટ બહુ જ લાઇટ વેટ. પહેરો તો એવું લાગે જ નહીં કે તમે કંઈ પહેર્યું છે. આ જુઓ, તમે જોઈ શકો છો. આ બહુ મસ્ત એવા કુંદનમાં પિંક અને લાઇટ પિંક અને ડાર્ક પિંક કોમ્બિનેશનમાં છે આ ઇયરિંગ્સ. આની સાથે આ નેકપીસ છે. બહુ જ લાઇટ વેટમાં છે આ નેકપીસ, બિલકુલ જ વજન નથી. હું તમને બીજી અમુક મારી ઇયરિંગ્સ બતાવું જે મેં બનાવી છે બીડ્સ વર્કમાં. આ જુઓ, તમે બેક ફિનિશિંગ બી જોઈ શકો છો, બિલકુલ પરફેક્ટ. આની પાછળ એકદમ સોફ્ટ ફેબ્રિક લગાડેલું હોય છે. વેક્સ સ્ટ્રીપ કે એ નથી, આ અલગ જ ફેબ્રિક આવે છે. આ જુઓ, તમે જોઈ શકો છો. મસ્ત એવી ઇયરિંગ્સ છે આ. આમાં તમે જે કલર કોમ્બિનેશન કહો એ કલર કોમ્બિનેશનમાં હું તમને શીખવાડીશ બી ખરી અને તમને જો બનાવડાવી હોય તો એ પણ કર. આ ઇયરિંગ્સ મારી બહુ જ મોસ્ટ પોપ્યુલર ઇયરિંગ્સમાં છે. આના લગભગ મેં આજ સુધીમાં 70થી 80 પીસીસ બનાવ્યા છે એઝ પર કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ. કસ્ટમરના ચોઈસ પ્રમાણેના કલરથી હું બનાવી આપું છું. આના મેં 70થી 80 પીસીસ વેચ્યા છે. થ્રેડ વર્કમાં તમને બતાવું, જો હું તમને મારી ઇયરિંગ્સ આ જુઓ. આ મસ્ત એવી થ્રેડ વર્કની ઇયરિંગ્સ છે. તમે જોઈ શકો છો, યલો અને પર્પલમાં છે. આ બધું થ્રેડ વર્ક છે, તમે જોઈ શકો છો. અને આ જે આની બોર્ડર છે એ બીડ્સમાં છે. આની બી બેક ફિનિશિંગ તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત એવી સોફ્ટ આવે છે અને આનું વજન તો બિલકુલ એમ લાગે કે તમે કશું પહેર્યું જ નથી ઇયર્સમાં. ચલો, આ તો થઈ ગઈ મારી નોર્મલ જ્વેલરી. હું તમને બતાવું જે મેં સૌથી ફર્સ્ટ જે મેં સેટ બનાવ્યો હતો ફેબ્રિક જ્વેલરીમાં, એ આ છે. આ જુઓ, બહુ મસ્ત એવો રીચ હેવી એવો સેટ છે આ રહ્યો. આને સાથે મેં ઇયરિંગ્સમાં બનાવ્યા હતા જે આના, એ આ રહ્યા ઇયરિંગ્સ. આ જુઓ, તમે જોઈ શકો છો. આ થોડું હેવીમાં નેકલેસ છે. આ આખું નેકપીસમાં આવે છે, તમે જોઈ શકો છો. આમાં મેં ચોકર બી બનાવ્યા હતા. ચોકરની ડિઝાઇન હું તમને બતાવું. જુઓ, આ ચોકર છે. બહુ મસ્ત. આ કલર કસ્ટમાઇઝેશન તમારા ચોઈસ પ્રમાણે થઈ જશે.
આની ઇયરિંગ્સ જુઓ, આ ટાઈપની છે. આ પણ લાઇટ વેટમાં આવે છે, બિલકુલ જ વજન નથી હોતું આ જ્વેલરીઝનું. અને આની તમે બીજી જુઓ, કુંદનમાં જે હું કહું છું તમને કે હું જ્વેલરી બનાવું છું, કુંદનમાં ઇયરિંગ્સ બતાવું તમને. આ જુઓ, આની સાથે સેર છે કાનની મોતીની, અને આ જુઓ આ ઇયરિંગ્સ છે કુંદનમાં. બિલકુલ લાઇટ વેટમાં આવે છે આ ઇયરિંગ્સ. આ આજકાલ બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે. બ્રાઇડલમાં બી આવા નેક પીસીસ બનાવડાવે છે અમુક બ્રાઇડ્સ મારી પાસે. તમે જે ટાઈપની ડિઝાઇન કહો એની રેપ્લિકા બની જાય છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત એવી કુંદનની ઇયરિંગ્સ છે આરી. આ તો થઈ મેં મારી નોર્મલ જ્વેલરીઝની વાત. હવે તમને બતાવું મારા મિરર વર્કની અને ગજરા વર્કની જ્વેલરીઝ જે હું બનાવું છું. તમે મારી પાછળ જોઈ શકો છો, આ બધી ઇયરિંગ્સ મેં લગાડેલી છે, જે મારા સેમ્પલ વર્ક છે એમાં બતાવું હું તમને. મેં ઇયરિંગ્સ પણ બનાવું છું, ક્રોશિયા વર્કની દરેક રીતની હું શીખવાડું છું. તમે જોઈ શકો છો. આ જુઓ, આ ક્રોશિયામાં મસ્ત એવી ઇયરિંગ, બિલકુલ લાઇટ વેટ ઇયરિંગ્સ બનેલી છે. આ રિંગ છે એમાં તમે જોઈ શકો છો. પછી બહુ જ ટ્રેન્ડિંગ અને મારા પાસે સૌથી વધારે સેકન્ડ લાસ્ટ જે પીસીસ બહુ જ જાય છે મારી પાસે એ આ છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત એવા હોય છે. આ થોડી હેવી વેટમાં પડે બિકોઝ ઓફ ધ વેટ ઓફ ધ પર્લ્સ, બટ બહુ પહેર્યા પછી બહુ મસ્ત સ્માર્ટ એવી લાગે છે. એક બીજી ઇયરિંગ્સ હું તમને બતાવું, જેટલી લાંબી એટલું જ વજન વગરની. આ જુઓ, આ એપ્રોક્સિમેટલી હાથ જેટલી લાંબી છે, બટ આમાં વજન બિલકુલ નથી. આની ફિનિશિંગ જોઈ શકો છો તમે પાછળથી, એકદમ પરફેક્ટ સોફ્ટ ફેબ્રિકમાં લગાડેલી હોય છે. ઓકે, હું તમને બીજી મારી અમુક જ્વેલરીઝ જે મેં હેન્ડમેડ બનાવી છે, મારી રેન્ટ પર જાય છે, મિરર જ્વેલરીઝ જે બ્રાઇડ ટુ બી પહેરે છે પોતાની હલ્દી મહેંદીમાં, એ બતાવું. આ જુઓ, આ જોઈ શકો છો તમે. આ નેકપીસ છે, બહુ મસ્ત એવો મિરર વર્કનો નેકપીસ છે. એની સાથે કાન સેર સાથે આ ઇયરિંગ્સ આવે છે. આ જોઈ શકો છો તમે. અને આ એનો ટિક્કો હોય છે, મસ્ત એવો સરસ ટિક્કો. અને આ એનો હાથનો પંજો હોય છે. આ બ્રેસલેટ હોય છે ને આની રિંગ. કોઈ કસ્ટમર મને કહે છે કે મેમ મને 3 રિંગ્સ જોઈએ છે, 3 રિંગ્સ પણ કરી આપું છું. કોઈને અહીંયાથી 3 સ્ટ્રિંગ્સ જોઈએ છે સાથ માટે, એ બી કરી આપું છું. ઓકે, તો આ ટાઈપની તમે મારી જ્વેલરી જોઈ. હું તમને બીજી એક જ્વેલરી બતાવું જે ગજરા મોતીમાં કહેવાય છે, આજકાલ બહુ જ ચાલી રહી છે. આમાં હું કલર કસ્ટમાઇઝેશન બી કરું છું. જો તમને જોઈતા હોય તો બી હું કરી આપું છું. ઓહો, હા જો, આ જોઈ શકો છો. આ જુઓ, આ ગજરા મોતીમાં કહેવાય છે, અને લોરિયલ બીડ્સ બી કહેવાય છે આને, આ જ્વેલરીને. આની જુઓ, આવો નેકપીસ છે, મસ્ત એવો સરસ કલર કોમ્બિનેશનમાં તમે જોઈ શકો છો. પીચ, પિંક અને સ્કાય બ્લુ કલર કોમ્બિનેશનમાં નેકપીસ છે. અને આની સાથે આ ઇયરિંગ્સ બી આવે છે નાના નાના, ટિક્કો પણ છે, અને હાથ પંજાબી છે હાથના, અને રિંગ્સ જોઈતી હોય તો રિંગ્સ પણ આપું છું. આ બધું તો મારું હાલનું કલેક્શન છે. અને બીજી વસ્તુ જે હું બહુ જ સારી એવી બનાવું છું એ તમને બતાવી દઉં. મારી નવરાત્રિની જ્વેલરી તો મોસ્ટલી લોકોને ખબર હશે કે હું બહુ રિઝનેબલ પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં નવરાત્રિ જ્વેલરી બનાવું છું. હું હોલસેલ અને રિટેલ બંનેમાં ડીલ કરું છું. તો તમને આજે જે વસ્તુ બતાવું હું તમને, એ વસ્તુ એવી છે, આઈ થિંક, મને નથી ખબર મળે છે કે નહીં, પણ મારી પાસે જેટલા કસ્ટમર્સ આવે છે, કાં તો મેં જેટલી માર્કેટ રિસર્ચ કર્યું છે પાલનપુરમાં, આવી જ્વેલરીઝ છે નહીં કોઈની પાસે. જોઈ શકો છો, આ બીડ્સની જ્વેલરી અમે જાતે બનાવેલી છે. આમાં જુઓ તમે, બહુ મસ્ત એવા ઝીણા ઝીણા 3 કલરના મોતી છે. આ ગ્રીન, સી ગ્રીન, યલો અને ગોલ્ડન, અને આ વ્હાઇટ વચ્ચે છે, વ્હાઇટ લોરિયલ બીડ્સ છે વચ્ચે, તમે જોઈ શકો છો.
એની ઇયરિંગ્સ બતાવું હું તમને. ઓકે, વેટ. આ જુઓ, એ આની ઇયરિંગ્સ છે. ઓકે, આ બધી મેં જાતે જ બનાવી છે, મારા હેન્ડમેડ જ્વેલરીના કલેક્શનમાં છે. એવી રીતે એક આ જ્વેલરી છે, તમને બતાવું હું, થેલીમાં જ બતાવીશ. આ જોઈ શકો છો, બહુ મસ્ત એવા રેડ, બ્લુ અને ગ્રીન કલર કોમ્બિનેશનમાં છે. કલર્સ તમે જોઈ શકો છો આના. આમાં નીચે કોઇન્સનું વર્ક છે, કોઇન્સ અને લોરિયલ બીડ્સનું છે. અહીંયા ઉપર પર્લ લગાડેલા છે, આખા પર્લના બેલ્ટ પર બનાવેલી છે આ જ્વેલરી. ઓકે, તમે જોઈ શકો છો. આઈ થિંક લાઇટમાં થોડું એ થતું હોય સો આઈ એમ સોરી, કારણ કે ઇફેક્ટ આટલો જ આવે છે મારે ત્યાં લાઇટનો, એના કારણે. ઓકે, આ જોઈ શકો છો તમે. ઓકે, જુઓ, બહુ મસ્ત એવા કલર. આ કલર કોમ્બિનેશન તમે જે કહેશો એ કલર કોમ્બિનેશનમાં આવી જ્વેલરીઝ બની જશે. આ જુઓ, આ વ્હાઇટ સાથે મલ્ટી કલરમાં બતાવું હું તમને. આ જુઓ, બિલકુલ લાઇટ વેટ જ્વેલરી આવે છે, બિલકુલ લાઇટ વેટ. આનું બેગ બી તમે જોઈ શકો છો, બહુ મસ્તી ફિનિશિંગ સાથે આવે છે. આ એક વ્હાઇટ સાથે મલ્ટી કલરમાં એક આ પેટર્ન છે અને એક આ પેટર્ન છે, વ્હાઇટ અને મલ્ટીમાં. ઓકે, બીજું હું તમને બતાવું. તમે બતાવો મને. મારો ઈરાદો એ જ છે કે જે ટાઈપના જે જ્વેલરીઝ હું બનાવું છું એ બધી તમને બતાવી શકું. આઈ નો આ વિડીયો થોડો લાંબો થશે, બટ આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. આ જુઓ, આ અમારા લાસ્ટ યરની બહુ જ હોટ ફેવરેટ ડિઝાઇનમાં હતી, કુંદનમાં જ્વેલરી. આ જુઓ, યુ કેન સી, બહુ મસ્ત. આમાં બેઝ તમે જે કલરને કહેશો એ કલરનો બની જાય છે. અને આ જોઈ જ્વેલરી તમે જોઈ શકો છો. આની સાથે ઇયરિંગ્સ આવે છે અને હથફૂલ બી આવે છે, ટિક્કો પણ આવે છે. આ જુઓ, આ એનો ટિક્કો છે, મસ્ત એવો નાનો એવો બહુ મસ્ત ટિક્કો છે. અને આ હથફૂલ છે, આ ઇયરિંગ્સ છે, સોરી. આની સેર સાથે ઇયરિંગ્સ આવે છે. આ જોઈ શકો છો, બતાવું તમને. આ ઇયરિંગ્સ સેર સાથે. ઓકે, અને આ એના હથફૂલ આવે છે, બતાવું હું તમને. એના હથફૂલ ક્યાં ગયા? એમાં હથફૂલ પણ આવે છે, નેકપીસ આવે છે, ઇયરિંગ્સ આવે છે. અને જો તમને રિંગ્સ અને આ રિંગ છે એની રિંગ્સ અને ઓનલી બ્રેસલેટ આ ટાઈપનું જોઈતું હોય તો એ પણ હું કસ્ટમાઇઝ કરી આપું છું. અમુક લોકો મને કહે છે કે મેમ તમે કલીરા નથી બનાવતા. બનાવું, હું કલીરા બી બનાવું છું. અમુક કલીરા તમે મારા આઈડી પર જઈને જોઈ શકો છો. મેં જે અપલોડ કર્યા છે એ કસ્ટમરના ચોઈસ પ્રમાણે બનાવ્યા હતા. એમણે એમાં જે ચાર્મ્સ હોય છે પોતાની ચોઈસ પ્રમાણે મૂકવડાયા હતા. અને જુઓ, આ એક આ કલીરા છે, આ ફૂલ બેંગલ છે અને અહીંયા બધી કોડી છે. અને આ જુઓ, તમે જોઈ શકો છો. આમાં નીચે નાના નાના એલિફેન્ટ્સ છે, કોડીઓ છે, ઘૂઘરી છે, પછી આ ટેસલ્સ છે. આ મસ્ત એવા કલીરા બનાવ્યા છે. આની સાથે નેકપીસ પણ છે મારી પાસે, બતાવી દઉં હું તમને. આ જુઓ, આ એનો નેકપીસ છે. ઓકે, આની સાથે હું 2 ટાઈપની ઇયરિંગ્સ આપું છું. ઇટ્સ અપ ટુ યુ, તમારે જે ટાઈપની જોઈતી હોય એવી કરાવી શકો છો. એક તો આ છે, તમે જોઈ શકો છો. આ બહુ મસ્ત એવી મિરરની ઇયરિંગ્સ છે. આની સાથે ટિક્કો પણ છે ઇયરિંગ્સ સાથે. આ જુઓ, એ ઇયરિંગ્સ અને આ ટિક્કો. ઓકે, બીજી આ રાઉન્ડ શેપમાં ઇયરિંગ્સ છે. જેને નાની ઇયરિંગ્સ જોઈતી હોય એના માટે આ નાની ઇયરિંગ્સ છે. તમારી ચોઈસ પ્રમાણે કસ્ટમાઇઝેશન થઈ જશે. બીજી મારી એક જે જ્વેલરી હું બનાવું છું એ છે ફ્લાવર જ્વેલરી. હું બતાવું તમને. ફ્લાવર અને સેલ જ્વેલરી. આમાં પિંક કલરના રોઝ છે, એની સાથે નીચે આવી હેંગિંગ્સ છે અને એની જ્વેલરી છે, તમે જોઈ શકો છો. એની સાથે આ ઇયરિંગ્સ છે સેર સાથે.
મારી મોસ્ટલી જે બી ઇયરિંગ્સ કાં તો જ્વેલરી હોય છે એમાં કાનસેર સાથે જ હોય છે. આ જુઓ, આ જુઓ, આ રોઝીસ છે. આમાં વચ્ચે પર્લ છે, રોઝની વચ્ચે આજુબાજુ કોડી છે અને આની સાથે પંજો બી આવે છે અને ટિક્કો પણ આવે છે. આ જુઓ, આનો પંજો છે હાથનો અને આ રિંગ સાથે આવે છે. એટલે તમારે જો કરાવવું હોય કંઈ કસ્ટમાઇઝેશન એ પણ કરી આપું છું. બીજી એક વસ્તુ જે છે બહુ જ હોટ સેલિંગ મારામાં, એક આ ટાઈપના કલીરા છે ફ્લાવર્સના. તમે જોઈ શકો છો. આમાં નાના નાના રોઝીસ મૂક્યા છે મેં. મારી પાસે મોટા રોઝનું પણ છે અવેલેબલ. હું એનો બી વિડીયો બનાવીશ ક્યારેક, ત્યારે હું બતાવીશ તમને. આમાં જુઓ, આ લુક અલાઇક છે. લાગે છે કે ઓરિજિનલ ફ્લાવર્સના પહેર્યા છે, બટ આ ફેક ફ્લાવર્સના હોય છે. આ ટાઈપમાં દેખો, આના નેકપીસ અને બધું હોય છે. આની સાથે હું નેકપીસ, ઇયરિંગ્સ, ટિક્કો બધાનો આખો સેટ હોય છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. આ તો મારું બહુ જ ઓછું કલેક્શન મેં તમને બતાવ્યું છે. તમને જો બતાવવા જવું તો આ વિડીયો બહુ જ લાંબો થઈ જાય. એટલા માટે આ 70% ના 50% વર્ક છે મારા કામનું. જે હું કામ કરું છું એનો 50% જ પાર્ટ છે. આમાં મારી પાસે ઘણી બધા રીતના મિરરના નેકપીસીસ છે. તમને ખાલી ઉપરથી ફોટોઝ હું બતાવી દઉં. દેખો, આ છે, પછી આ છે, એક આ છે, પછી આ પિંક અને બેજ કલરમાં બીજો છે, આ રાની પિંક અને બ્રાઇટ યલોમાં છે. આ ટાઈપનું ઘણું બધું. અને જ્વેલરી અને જે બીડ્સની હું બતાવતી તમને, બીડ્સની ઇયરિંગ્સમાં તો અઢળક કલેક્શન છે. તમે જોઈ શકો છો. આવા 2 થી 3 બોક્સીસ મારી પાસે ભરીને પડ્યા છે. તમને પણ આ ટાઈપની જ્વેલરીઝ બનાવવી શીખવી હોય કે તમને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલને આ વિડીયો શેર કરવો હોય, સો પ્લીઝ ડેફિનેટલી શેર ઇટ. તમને તમારા નેક્સ્ટ પ્રસંગ માટે જ્વેલરી રેન્ટ પર જોઈતી હોય, કસ્ટમાઇઝ કરાવવી હોય, સો યુ કેન ફીલ ફ્રી એન્ડ કોન્ટેક્ટ મી. હું તમારા બજેટમાં તમને જે ટાઈપની જ્વેલરી જોઈએ છે એ જ્વેલરી બનાવી આપું છું. ઇટ્સ નોટ કમ્પલસરી કે તમારે પરચેસ જ કરવી પડે. જો તમારે એ જ્વેલરી લઈને તમારે રેન્ટ પર જોઈતી હોય તો પણ હું આપું છું. આમાં હું બેંગલ્સનો સેટ પણ બનાવું છું. મારા બેંગલ્સનું કલેક્શન હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને એનાથી નેક્સ્ટ વિડીયોમાં મારા ક્લાસીસ, આઈ હોપ મારા ક્લાસીસ ચાલુ થઈ જાય. હોપિંગ ફોર ધ બેસ્ટ. કારણ કે મારા ઓનલાઈન જે ક્લાસીસ છે એ તો ચાલુ જ છે. ઓફલાઈન ક્લાસીસનું, કારણ કે મારી ઓનલાઈન બેચ ફૂલ છે એટલા માટે હું ઓનલાઈન ક્લાસીસ હમણાં નથી લઈ રહી. હવે હું ઓફલાઈન ક્લાસીસ માટે પ્રિફરન્સ આપું છું લોકોને, કારણ કે ઓનલાઈન ક્લાસીસમાં એટલું બધું નથી ખબર પડતું. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. જો તમારા સર્કલમાં કોઈને જ્વેલરી બનાવવાનું શીખવું હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. હું એકદમ મિનિમલ ચાર્જિસમાં ક્લાસીસ લઉં છું, કારણ કે મારા ઓનલાઈનના બધા બેચીસ ફૂલ છે. એટલે ઓફલાઈન ક્લાસનું વધારે પ્રેફરન્સ આપી રહી છું હમણાં. કારણ કે ઓફલાઈન ક્લાસીસમાં એવું થાય છે કે હું સામે નજર સામે જોઈ શકું છું, તમે પણ જોઈ શકો છો પ્રોપરલી કે કઈ વસ્તુ કેવી રીતે બને છે. ઓનલાઈન ક્લાસમાં તમે જોઈ શકો છો, બટ પ્રોપર એને ટચ કરીને એની ફિનિશિંગ તમે નથી જોઈ શકતા. સો જો તમને મારું કામ ગમતું હોય, તમે મારી પાસે ક્લાસીસ કરવા હોય, સો યુ કેન મેસેજ મી ઓર DM મી ઓર યુ કેન મેસેજ મી ઓન માય ઇન્સ્ટાગ્રામ પેજ. હું એની લિંક નીચે નાખી દઈશ અને મારો કોન્ટેક્ટ નંબર પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ જો તમને જોઈતો હોય તો. બટ આઈ થિંક યુટ્યુબ પર ફોન નંબર નાખવું ઇટ ઇઝ નોટ અ ગુડ આઈડિયા. સો હું ઇન્સ્ટાગ્રામની મારી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો મને. તમને કોઈ પણ રીતની જ્વેલરી કસ્ટમાઇઝ કરાવવી હોય, સો યુ કેન ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. થેન્ક યુ સો મચ. અને આવી રીતે જ મારા ચેનલને સપોર્ટ કરતા રહેજો. જો તમને મારી વિડીયો ગમી હોય, સો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ પ્લીઝ રિંગ ધ બેલ આઇકોન. થેન્ક યુ.